ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે બે અજાણ્યા શખ્સો દ્વારા પૂજારી સાથે ગેરવર્તન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી મુજબ ચોટીલા ડુંગર તળેટીમાં આવેલ પૌરાણિક જગ વિખ્યાત ચામુંડા માતાજીના મંદિર તેમજ નવગ્રહ મંદિરમાં કે જ્યાં લાખો લોકો દર્શને આવે છે તેવા સનાતન ધર્મના પવિત્ર સ્થાનમાં તારીખ 10/3/2024ના રોજ બપોરના સમયે બે અજાણ્યા શખ્સો મંદિરમાં દારૂ પીધેલ હાલતમાં આવી મંદિરમાં પૂજારીને કોઈ કારણ વગર અપશબ્દો કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો તથા મંદિરમાં રાખેલ સીસીટીવી કેમેરામાં બંને ઈસમો કેદ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી। તેમજ આ સમયે મંદિરમાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો દર્શન કરી રહેલ હતા એ ભાવિકોની સામે પૂજારી સાથે ગેરવર્તણૂક કરેલ હતી। મંદિરે દર્શન કરવા આવેલ ભાવિકોમાં પણ ભય સાથે લાગણીઓને ઠેસ પહોંચી હતી। આ ઈસમો ઇકો વાહનમાં આવેલ હોય તેના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા હતા। મંદિરના પૂજારી દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બંને ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની ચોટીલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું।